ટ્રાવેલિંગ માટે મોટાભાગના લોકો ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરતા હોય છે, પરંતુ ઘણી વખત એવું બને કે ટ્રેનમાં મુસાફરી કરતા સમયે ઘણા લોકો ટિકિટ વિના ચડી ગયા હોય અને રાતના સમયે ઘણો ઘોંઘાટ કરતા હોય. આ સિવાય ટ્રેનમાં મુસાફરી કરતા સમયે તમને સાફ સફાઈને લઈને અથવા તો મેડિકલ અથવા તો સુરક્ષાને લઈને ઘણી સમસ્યા થતી હોય છે. આ બધી જ સમસ્યાનું સમાધાન મેળવવા માટે તમે મોબાઈલ દ્વારા સીધો રેલવે અધિકારીનો સંપર્ક કરી શકો છો. કેવી રીતે? ચાલો જાણીએ. તમે આવી ગયા છો VTVGujarati.com પર. શોનું નામ છે ન્યૂઝ પ્લસ અને હું છું મેઘા. હવે જો તમને એમ પૂછવામાં આવે કે ભારતીય રેલવેને લઈને તમારો શું વિચાર છે અને તેને લઈને તમારી પાસે કેટલી ફરિયાદો છે, તો શક્ય છે કે તમારી પાસે ઘણી ફરિયાદો હશે. અને કેમ ન હોય, કારણ કે ટ્રેનમાં દરરોજ કરોડો લોકો મુસાફરી કરે છે અને અહીં દરરોજ અલગ અલગ પ્રકારની ઘટનાઓ પણ બનતી રહે છે. પણ જો હું તમને એમ કહું કે તમારી આ ફરિયાદો સાંભળવા અને તેનો ઉકેલ લાવવા માટે રેલવે સામેથી તૈયાર છે, અને આ માટે તમારે ટ્રેનમાં મુસાફરી કરતી સમયે તમારા મોબાઈલમાં એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ્લિકેશનનું નામ છે રેલ મદદ. ભારતીય રેલવેની આ એપ્લિકેશન ખાસ ટ્રેનમાં મુસાફરી કરતા લોકોની ફરિયાદ સાંભળવા અને તેના નિરાકરણ માટે બનાવવામાં આવી છે. આ એપ બીજા ઘણા પ્રકારના કામ કરે છે, જેની મદદથી તમે પળવારમાં ફરિયાદ નોંધાવી શકો છો અને ટૂંક સમયમાં જ તેનું સમાધાન પણ મેળવી શકો છો. ટ્રેનમાં મુસાફરી કરતા સમયે તમારા કોચમાં સાફ સફાઈ સંબંધિત સમસ્યા હોય કે ભોજન સંબંધિત સમસ્યા કે પછી મેડિકલ ઇમરજન્સી હોય કે પછી સુરક્ષાને લગતી સમસ્યા, આ દરેક સમસ્યાની ફરિયાદ તમે રેલ મદદ એપમાં કરી શકો છો. હવે પ્રશ્ન એ થાય કે આ એપમાં ફરિયાદ કેવી રીતે કરવી? તો આ માટે તમારે સૌથી પહેલા પ્લે સ્ટોરમાં જઈને રેલ મદદ એપ ડાઉનલોડ કરવાની રહેશે. એ માટે સૌથી પહેલા રેલ મદદ એપ્લિકેશન ડાઉનલોડ કરો. એ બાદ તમને તમારા ઉપર દેખાતી 3 લાઇન પર ક્લિક કરીને રજિસ્ટ્રેશન પર જાઓ. ત્યાં તમારા નામ, પાસવર્ડ અને ફોન નંબર અથવા તો ઈમેલ દાખલ કરીને OTP એન્ટર કરીને સાઇન અપ કરો. આ પછી તમારા નામ અને પાસવર્ડની મદદથી રેલ મદદ એપમાં લોગિન કરો. હવે સ્ક્રીન પર તમને ટ્રેન કમ્પ્લેન્ટ, સ્ટેશન કમ્પ્લેન્ટ, પાર્સલ ઇન્ક્વાયરી જેવા ઘણા ટેબ દેખાશે. ટ્રેન કમ્પ્લેન્ટ પર ક્લિક કરશો એટલે તમને ટ્રેનમાં થતી સમસ્યા વિશે કમ્પ્લેન કરવાની રહેશે. એ બાદ તારીખ એડ કરીને જર્ની ડિટેલ જણાવવી પડશે. આ માટે તમે PNR નંબરનો ઉપયોગ કરી શકો છો. એ બાદ તમારી સમસ્યાનો એક ફોટો અપલોડ કરીને કમ્પ્લેન સબમિટ કરી દો. આ પછી તમને એક કમ્પ્લેન રજિસ્ટર ID મળશે, જેની મદદથી તમે જાણી શકો છો કે તમારી કમ્પ્લેન પર કેટલું કામ થયું છે. સાથે જ આ ID તેના સંબંધિત વિભાગની ઓફિસમાં પણ મોકલવામાં આવે છે, જેથી તમારી સમસ્યાનું નિરાકરણ જલ્દીથી આવી શકે. ધારો કે તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા છો અને તમારો કમ્પાર્ટમેન્ટ ચોખ્ખો નથી, તો તમારે તેને એક ફોટો પાડવાનો રહેશે અને આ એપમાં તેને જઈને અપલોડ કરવાનો રહેશે અને તેની ફરિયાદ નોંધાવવાની રહેશે. ટૂંક સમયમાં જ રેલવે અધિકારીઓ આવીને તમારો કમ્પાર્ટમેન્ટ સાફ કરી જશે. આ સિવાય જો તમારા ફોનમાં ઇન્ટરનેટ નથી, તો તમે ભારતીય હેલ્પલાઇન નંબર 139 પર જઈને પણ ફરિયાદ નોંધાવી શકો છો. જો આજના વિડીયોમાં તમને કંઈ નવું જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઇક અને શેર કરવાનું ન ભૂલતા. સાથે જ આવી અવનવી માહિતી માટે જોતા રહો ન્યૂઝ પ્લસ ઓનલી ઓન VTVGujarati.com.